સોનું ઝડપાયું છે। પાલડીના આવિષ્કાર એપાર્ટમેન્ટમાંથી સોનું અને રોકડ પકડાયું છે। એટીએસ અને ડીઆરઆઈની ટીમના સંયુક્ત દરોડા કે જ્યાં દરોડામાં 95.5 કિલો સોનું અને 70 લાખની રોકડ મળી આવી છે। આશરે 80 કરોડ રૂપિયાની કિંમતનું સોનું જપ્ત કરાયું છે। એપાર્ટમેન્ટમાં રહેતા મુંબઈના મેઘ શાહના ફ્લેટમાં તપાસ કરવામાં આવી હતી। મુંબઈનો મોટો શેર દલાલ છે મેઘ શાહ, ત્યારે મૂળ બનાસકાંઠાના જેતડા ગામનો વતની છે આ મેઘ શાહ। મેઘ શાહની બહેન પમ્પી પર શાહ પણ આવિષ્કાર એપાર્ટમેન્ટમાં જ રહે છે અને પહેલા પમ્મી શાહના 403 નંબરના ફ્લેટમાં તપાસ કરવામાં આવી હતી અને પછી મેઘ શાહના 104 નંબરના ફ્લેટમાં તપાસ કરવામાં આવી। ભાડાના ફ્લેટમાં લોકોની અવરજવર વધતા સ્થાનિકોએ ફરિયાદ કરી હતી। શેર દલાલ મેઘ શાહે 104 નંબરનો ફ્લેટ ભાડે રાખ્યો હતો। સોનું કોનું અને ક્યાંથી આવ્યું તે અંગે હાલ તો તપાસ હાથ ધરવામાં આવી છે। સંવાદદાતા પાર્થ વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે। પાર્થ, અમદાવાદના પાલડીમાંથી કરોડો રૂપિયાનું સોનું મળી આવવાની હાલ વિગતો મળી રહી છે। સમગ્ર મામલો શું છે? જી, ચોક્કસની વાત કરવામાં આવે તો અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલો આવિષ્કાર ફ્લેટ છે કે જેના પહેલા માળે એટલે કે 104 નંબરના ફ્લેટમાં મેઘ શાહ નામના વ્યક્તિએ કે જે મુંબઈમાં શેર દલાલી તરીકે શેર બ્રોકર તરીકે કામ કરે છે તેને અહીંયા ફ્લેટ ભાડે લીધો હતો। ફ્લેટમાં જે રીતની અવરજવર વધી હતી અને લોકોએ તંત્રનો સંપર્ક કર્યો હતો। આ ઉપરાંત માહિતી પણ વિભાગને મળી હતી અને ત્યારબાદ અહીંયા રેડ પાડવામાં આવી હતી। લગભગ 2:30 વાગ્યાથી અહીંયા રેડ ચાલુ છે અને 7 કલાક જેટલો સમય થઈ ગયો છે। 95.5 કિલો જેટલું સોનું અને 70 લાખ જેટલા રોકડ રકમ અહીંયા પકડાઈ છે। અત્યારે એટીએસ અને ડીઆરઆઈ દ્વારા હાલમાં 2 પૈસા ગણવાનું મશીન અને એક મશીન કે જે સોનું નો જે વજન છે, કેટલો વજન થાય છે તે વજન કાંટો પણ અહીંયા ખાસ મંગાવવામાં આવ્યો છે। અને અત્યારે હાલમાં તમે જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે આ એ જ ફ્લેટ છે, એ જ ફ્લેટની બારી છે કે જેની અંદર હાલમાં અત્યારે ડીઆરઆઈ અને એટીએસ દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી છે। લગભગ 80 કરોડની આસપાસનો સમગ્ર મુદ્દામાલ થાય છે। સોનું ક્યાંથી આવ્યું હતું, કોનું હતું અને કોને આપવાનું હતું, આ ઉપરાંત કેવી રીતે લાયા હતા તે તમામ બાબતની તપાસ ડીઆરઆઈ અને એટીએસ દ્વારા કરવામાં આવી રહી છે। પરંતુ જે રીતની વાત કરવામાં આવે તો મેઘ શાહ નામનો જે વ્યક્તિ છે તે હાલમાં મુંબઈ રહેતો હતો, પરંતુ મૂળ વાવ અને થરાદનો આ વ્યક્તિ છે અને અહીંયા ફ્લેટ ભાડે રાખ્યો હતો અને ગેરકાયદેસરનો જે મુદ્દામાલ હતો તે મુદ્દામાલને સાચવવા માટે જ આ ફ્લેટ અહીંયા ભાડે રાખવામાં આવ્યો હતો। હાલમાં પણ જે મેઘ શાહ છે તે અમદાવાદ નથી, મુંબઈમાં છે અને સંપર્ક વિહોણો છે। પરંતુ વાત કરવામાં આવે તો જ્યારે એટીએસ અને ડીઆરઆઈ દ્વારા રેડ પાડવામાં આવી હતી ત્યારે ચોથા માળથી એટલે કે ચોથા માળે 403માં તેની બેન પમ્મી શાહ રહે છે, તે પમ્મી શાહ નીચે આવ્યા હતા અને તમામ વિગત ઉપર ધ્યાન આપી રહ્યા હતા। ત્યારે પોલીસને પણ શંકા ગઈ હતી અને પોલીસે ત્યારબાદ તેમની પૂછપરછ હાથ ધરી હતી અને પૂછપરછ કર્યા બાદ તેઓ તેમની બહેન હોવાનું સામે આવ્યું હતું અને જે આ બંધ ફ્લેટ છે, છેલ્લા કેટલાય સમયથી ફ્લેટ બંધ હતો, તેની તમામ દેખરેખ તેની બહેન પમ્મી શાહ રાખતી હોવાનું પણ હાલમાં આ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। જી બિલકુલ પાર્થ, વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર। એટલે કે હવે સમગ્ર મામલે કાર્યવાહી છે તે શરૂ થઈ છે। ભાડાના ફ્લેટમાં લોકોની અવરજવર વધતા સ્થાનિકોએ ફરિયાદ કરી હતી અને ત્યારબાદ એટીએસ અને ડીઆરઆઈની ટીમે સંયુક્ત કાર્યવાહી કરી છે।